ખેડૂત ભાઈઓ, કપાસના ઉત્પાદનમાં આ વર્ષમાં આપણે બંને બાજુથી કપાયા છીએ. એક ઉત્પાદનની બાજુથી કપાયા છીએ ગુલાબી ઈયળના કારણે. કેટલાક વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ, અંતિમ દિવસોમાં જે ખૂબ મોટા પાયે વરસાદ થયો, વચ્ચેના દિવસોમાં લગભગ 1.5 થી 2 મહિના સુધીનો અંતરાલ આવ્યો અને એના કારણે જ્યાં પિયતની વ્યવસ્થા નહોતી ત્યાં છોડ મુરઝાયા, છોડની જે વિકાસ શક્તિ હતી એ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ. પરિણામે આપણને ઉત્પાદનમાં ખૂબ મોટો ઘસારો આ બે કારણોસર પડ્યો. ત્યારબાદ જે કંઈ ઉત્પાદન આપણા સુધી પહોંચ્યું એનો આપણને આખા વર્ષ દરમિયાન કોઈ વ્યાજબી ભાવ મળવાના સંજોગો બન્યા જ નહીં. આખું વર્ષ એવું ગયું કે આપણે 1200 થી લઈ અને 1400 કે 1450 સુધી કપાસ વેચવો પડ્યો દરેક ખેડૂતોએ. અને જે ખેડૂતોની ક્ષમતા હતી સંગ્રહ કરવાની એ ખેડૂતોએ સંગ્રહ કર્યો છે, તો પણ એમને માટે હજી આજે પણ કપાસ એ ચિંતાનો વિષય છે, ભાવને લઈને ચિંતાનો વિષય છે. ત્યારે આગામી સમયમાં એટલે કે આ વર્ષમાં ખરેખર ભાવની સ્થિતિ શું રહેશે અને એના શું કારણો હોઈ શકે, ભાવ વધારે મળવાની શક્યતાઓ કે નહીં મળવાની શક્યતાઓ, એના ઉપર આજે આપણે એક સામાન્ય ચર્ચા, જે અહેવાલો આવી રહ્યા છે એને ધ્યાનમાં લઈ અને જ્યારે સામાન્ય ચર્ચા કરીએ છીએ ત્યારે આ વિગત આપણા માટે ખૂબ જરૂરી છે એવું માની અને દરેક ખેડૂત, ખાસ કરીને કપાસના વાવેતર સાથે જોડાયેલો જે ખેડૂત છે એ તમામ ખેડૂતો આપણા આ વિડીયો સાથે બન્યા રહે. કારણ કે આ વિડીયોમાં આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આપણા વાવેતરને લઈને ખૂબ અગત્યની છે. મિત્રો, નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે કપાસના વાવેતરના રકબા ઉપર આજે ચર્ચા કરીએ છીએ આ વિડીયોમાં. દક્ષિણ અમેરિકાનો બ્રાઝિલ નામનો જે દેશ છે, જેની પાસે ખૂબ મોટો ભૂમિ ભાગ છે, આ દેશ મોટા ભાગે વધારેમાં વધારે સોયાબીનનું વાવેતર કરનારો દેશ હતો. તદ ઉપરાંત બાકીની જે એની પાસે મોટી જમીનો હતી એ તમામ જમીનોમાં એ ચરિયાણના રૂપમાં ઘાસ ઉગાડી અને મોટા પાયે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા ત્યાંના ખેડૂતો હતા. હવે ધીમે ધીમે એ લોકો કપાસની ખેતી તરફ આગળ વધી રહ્યા છે. ગયા વર્ષમાં એમણે ખૂબ મોટા પાયે ઉત્પાદન લીધું છે. આગળના 2-3 વર્ષોમાં પ્રાયોગિક ધોરણે ઉત્પાદન કર્યા પછી ગયા વર્ષમાં એમણે ખૂબ મોટા પાયે ઉત્પાદન લીધું. એવી ઓસ્ટ્રેલિયામાં પણ ગયા વર્ષે ખૂબ મોટા પાયે ઉત્પાદન કપાસનું લેવામાં આવ્યું. બે નવા કપાસના ખેડૂતો ઉભા થયા છે, ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલ. અને આ જે બંને દેશો છે એ બંને દેશો ગયા વર્ષ કરતા પણ આ વર્ષે ખૂબ વધારે, એટલે કે ગયા વર્ષમાં એમણે જે ઉત્પાદન કર્યું છે, કપાસનું વાવેતર જે કર્યું છે એના કરતા બમણો કે 3 ગણા વિસ્તારમાં આ વર્ષે એ કપાસનું વાવેતર કરશે. અને ખાસ કરીને બ્રાઝિલનું વાવેતર વધશે એટલા માટે કે બ્રાઝિલ મહત્તમ સોયાબીનના વાવેતર સાથે જોડાયેલો પ્રદેશ હતો, પણ સોયાબીનના ભાવમાં ગયા વર્ષે પણ અને આગળના વર્ષે પણ કોઈ ખાસ લાભકારી ભાવ નથી મળ્યો. એના કારણે એ લોકો વાવેતર બદલાવવાની દિશામાં છે અને મોટા પાયે વાવેતર બદલાશે. હવે આપણા દેશની આંતરિક જે સ્થિતિ છે એમાં થોડો ફેરફાર આવી રહ્યો છે. કેવા રૂપમાં આવી રહ્યો છે કે હરિયાણા અને પંજાબ રાજ્યના ખેડૂતો જે છેલ્લા 2 વર્ષમાં કપાસના વાવેતર તરફ વળ્યા હતા, એના કારણે ઘઉંનું ઉત્પાદન ઘટ્યું. કારણ કે એમને ત્યાં ઘઉંનો બહુ મોટો પાક તૈયાર થાય છે અને એ પાકથી જ આપણા દેશનું ભંડાર ભરાય છે. પણ આગળના પાછળના વર્ષોમાં ઘઉંના ભાવમાં ખેડૂતોને જે ઘસારો પડ્યો એના કારણે ઘઉંનું વાવેતર એ વિસ્તારોમાં ઘટ્યું અને ઘટેલા વાવેતર વિસ્તારનું પરિણામ આ વર્ષમાં આપણે ઘઉંના બજારમાં જોયું. હવે આ વર્ષમાં સમાચાર એવા આવી રહ્યા છે આપણા દેશના આંતરિક સમાચારો પ્રમાણે કે હરિયાણા પંજાબ વિસ્તારમાં કપાસનું વાવેતર ઘટશે, કારણ કે એ લોકો સમયસર શિયાળુ પાક તરીકે ઘઉંનો પાક લઈ શકે. પણ એમનું જે વાવેતર ઘટવાનું હોય એની સામે દુનિયાના ઉભા થયેલા બાકી 2 નવા ખેડૂતોનું વાવેતર બજારમાં ઠલવાશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં એની અસર થશે. એટલે આ જે અસર થશે એ અસર આપણા માલના ભાવને દબાવવાની સતત કોશિશ
કરતી રહેશે. તો મિત્રો અત્યારે જ્યારે આપણે કપાસનું વાવેતર કરવાનું છે ત્યારે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને આપણે વાવેતર કરવાનું છે. વાવેતર કરી નાખ્યું, પાક આપણા ઘર સુધી પહોંચી ગયો અને પછી જે ભાવ આપણને નથી મળતો એના ઉપર આપણે ખૂબ ચિંતિત હોઈએ છીએ અને એના પર આપણે આપણી દેશી ભાષામાં કહીએ તો રોદણા પણ રોતા હોઈએ છીએ. પણ અત્યારે આખી દુનિયા સંપૂર્ણપણે એકબીજાની સાથે જોડાયેલી છે એટલે આપણે ત્યાં માલ ઓછો થયો, વધારે થયો, સ્થાનિક દરજ્જે એનાથી બજારમાં કોઈ બહુ લાંબો ટૂંકો ફરક નથી પડતો. આખી દુનિયા એક સાથે કામ કરે છે, આખી દુનિયામાં એકી સાથે માલની હેરાફેરી થાય છે અને તેથી આ જગ્યાનો ખાડો બાકીની જગ્યાના માલથી પૂરાઈ જાય છે. વર્ષ તો હજી શરૂ થાય છે, પૂરું થાય ત્યારે ચિત્ર કેવું છે એનો અત્યારથી આપણે કોઈ અંદાજ ન આપી શકીએ, પણ વાવેતર વિસ્તાર વધવાનો છે આટલી ખાતરી આપણને અત્યારે સમાચારોના આધારે દેખાઈ રહી છે. મિત્રો તો આ જે વાવેતર વૃદ્ધિનો જે આંકડો દેખાય છે અને જે ચિત્ર દેખાય છે આપણી સામે, એને ધ્યાનમાં લઈ અને આપણે કપાસનું વાવેતર કરવાનું છે. આપણા કપાસના વાવેતરના વિસ્તારને આપણે જ્યારે નક્કી કરીએ છીએ ત્યારે આખી દુનિયાના વાવેતર વિસ્તારને સમજી અને વાવેતર કરવા તરફ વળીએ. મિત્રો આજના દિવસે કપાસના વાવેતરના વિસ્તાર સંબંધી જે કઈ ચર્ચા આપણે કરી છે એ કપાસ વાવતા દરેક ખેડૂત માટે સૌથી અગત્યની ચર્ચા છે અને તેથી આ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવી આપ સૌની જવાબદારી આપ નિભાવશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.